ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દિવસે ને દિવસે આકરા બનતા દેખાઈ રહ્યા છે અને તેમણે નાની વાતમાં ઘણું બધું કહી દીધું છે। આ રાજ્યના જે કોઈ સામાન્ય નાગરિકોને જો કોઈ પોલીસ ખોટી રીતે હેરાન કરશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ થશે અને તેમના પર રાજ્યની સરકાર અને ગુજરાત પોલીસ ગુનો પણ દાખલ કરશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દિવસે ને દિવસે આ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બને અને ગુજરાત પોલીસમાં રહેલા જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને મેસેજ આપવા માટે આકરા પગલાં લેતા દેખાઈ રહ્યા છે। ગાંધીનગરના સચિવાલયમાં એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમ દરમિયાન પણ તેમણે કહ્યું છે કે રાજ્યની જે કોઈ પોલીસ સામાન્ય નાગરિકને જો ખોટી રીતે રંજાડતી હશો તેના વિરુદ્ધ કાર્યવાહી તો થશે, પરંતુ રાજ્યની સરકાર અને ગુજરાતની પોલીસ ગુનો દાખલ કરશે તેવી પણ તેમણે ચીમકી આપી દીધી છે। શું કહી રહ્યા છે હર્ષ સંઘવી તે પણ આપ સાંભળી લો। એક સામાન્ય ઈમેલ મારી ઉપર આવેલો એક મોરબીના વેપારી જોડે નાની મોટી પોલીસ તમારી મદદમાં તો હોય જ છે અને જે એનું કામ છે કરે જ છે, પરંતુ એનો મતલબ એ નથી કે કોઈ સામાન્ય નાગરિકને મોરબીની અંદર પોલીસને હેરાન કરવાની કોઈ છૂટ છે। એક સામાન્ય ઈમેલ મને પ્રાપ્ત થયો, ડીજીપીને ઇન્ક્વાયરી આપી, ડીજીપીએ ઇન્ક્વાયરી તાત્કાલિક કરી અને એમને ગંભીરતાપૂર્વક ઇન્ક્વાયરી કરીને જે પીઆઈ દ્વારા મોરબીના નાગરિકને હેરાન કરવામાં આવ્યા, ખોટી રીતે પરેશાન કરવામાં આવ્યા, એની નાની મોટી હેરાનગતિની જે મેસેજ મળ્યો, તો હું ડીજીપીનો ખાસ કરીને આપ સૌ વતી અભિવાદન અને એમને અભિનંદન આપું છું કે એમને કામગીરી ઝડપથી બી કરી અને નીચે સુધી ગયા અને વ્યક્તિને નહીં પણ મોરબીના બધા જ નાગરિકોને અંદાજો આવી ગયો હશે કે કોઈ બી વ્યક્તિ આઉટ ઓફ ધ વે જશે કે કોઈ બી વ્યક્તિ જો નિયમો તોડશે તો નિયમ તોડવા વાળા સામાન્ય નાગરિકો પર જ ફાઇન નહીં, પરંતુ એ ડિપાર્ટમેન્ટનો બી કોઈ બી વ્યક્તિ હશે તો એની ઉપર બી અમે ગંભીરતાપૂર્વક પગલાં ભરીશું। આ એક દાખલો તમારા સૌની હું એટલા માટે આપું છું કારણ કે દાખલો હમણાં બી 5-10 દિવસ પહેલાનો જ છે, પરંતુ આ પ્રકારનો પ્રયાસ કોઈ બીજા શહેર જિલ્લામાં બી જો થશે અને જો અમને માહિતી મળી અને જો પુરાવા પાક્કા મળશે તો આ જ પ્રકારે કડક પગલાં ભરવામાં આવશે। માત્ર સસ્પેન્શનથી નહીં, પરંતુ ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે કોઈ બી નાગરિકોને ખોટી રીતે હેરાન કરશે તો પોલીસ પર બી એફઆઈઆર દાખલ કરવામાં વિભાગ કે સરકાર ક્યારેય ચૂકશે નહીં। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।